હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં મજામાં જશો, કારણ કે આજે હવે આપણે નવા એક બ્લોગની શરૂઆત કરી દીધી છે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. હવે આપણે જાશું અહીંથી વન કવચમાં. બન્યા રહેજો કન્ટિન્યુઅર. હલન પપ્પા વન કવચમાં. અહીંયા શું કરવાનું? હિંચકા ખાવા. આજે અમે સ્કૂલેથી વહેલા આવી ગયા ને એટલે. હા. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો તો અમને એને લઈ જાહે. ઓકે, ચાલો લઈ જઈએ. તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. એટલે હાલો તો મિત્રો, અમારી ગાડી અહીં પડી છે, તમને બતાવી દઉં હું. બરાબર, જ્યાં પડી છે ગાડી આપણી. હવે જાશું આપણે વન કવચ. કન્ટિન્યુઅર બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છે. પેલા તો નાગદાદા જશું. બરાબર, કન્ટિન્યુઅર બન્યા રહેજો. પહોંચી ગયા છીએ આપણે નાગદાદાના મંદિરે. આ છે નાગદાદાના મંદિરનો નજારો. કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં. આ છે નાગદાદાના મંદિરની આજુબાજુનો નજારો. જો કેવો લાગ્યો હોય તે કોમેન્ટમાં કહેજો. અને નાગદાદાના મંદિર એવું મસ્ત છે, તો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. પહોંચી ગયા છીએ આપણે વન કવચ. આ છે વન કવચનું ગેટ. હમણાં જ નવું બનેલું છે, તો આપણે અંદરથી જોશું. ત્યાં હિંચકા અને બધી વ્યવસ્થા કરેલી છે. અહીં બાળકો માટે છે ને હિંચકા, લસરપટ્ટી બધી સુવિધા છે. કેવી લાગી કહેજો કોમેન્ટમાં. અહીંયા મસ્ત બેસવાની પણ વ્યવસ્થા કરેલ છે. મોટી ઉંમરના વ્યક્તિઓ, બાળકો બધા બેસી શકે તે માટે વ્યવસ્થા કરેલી છે. મજા આવી ગઈ પ્રિયલ? હા. તો હવે પછી જાશું ને ઘરે? હા. હજી રમવું? હા. હે? આજે મને હિંચકા ખાવા. હજી હિંચકા ખાવા? હા. તારું નામ શું છે? રિયાન. હે? રિયાન. શું છે? રિયાન. રિયાન? હા. હા. તો કેટલીક વાર હિંચકા ખાવા છે? 7 મિનિટ. અડધી કલાક. કઈ વાંધો નહીં દોસ્તો, બન્યા રહેજો કન્ટિન્યુઅર. તો મિત્રો, આ અમારો કલ્યાણપુરના વન કવચ તમને જો ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કેવું છે જરાક કોમેન્ટમાં જણાવજો.